નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય કલકત્તી તમાકુની ખેતી. તો આપણે જે આવી ગયા છે જેને કહેવાય દેલમાલ ગામ અને જે કહેવાય આપણો ચાણસ્મા તાલુકો અને જિલ્લો લાગે પાટણ. અને મિત્રો આજે એક એવા ખેડૂત જેની અંદર વાત કરવાનો કે જેમનું નામ છે આપણે જયંતિભાઈ જેષ્ઠી, બરાબર છે. અને જે દેલમાલ ગામ લાગે અને ટોટલી ટ્રીટમેન્ટ કરેલી છે ટોટલ 40 વીઘામાં. કેટલા? 40 વીઘાનો. અને આજે આપણી પાસે 1 મહિના પહેલા આપણી પાસે ટ્રીટમેન્ટ મંગાવી હતી, બરાબર. અને આજે ટોટલ આ તમાકુને થયા છે ટોટલ 52 થી 55 દિવસ થયા છે, બરાબર. પહેલા પેલું મિત્રો એટલું કહી શકું કે તમે એની છટા જુઓ, અહીં આગળ લાવજો જરાક. આ એનું પાન જુઓ તમે, એના પાન જુઓ તમે, છે એની રગ જુઓ તમે, એક ધારી રગ છે. આ છોડવાનો આખો ફેલાવો છે અને એક નહીં દરેક છોડ એવા છે. જો દરેક છોડ જોઈ લો. આ બાજુ આખું બતાડી દેજો, પાછળથી ઝૂમ કરીને બતાડજો એટલે તમને ખબર પડે. આખું આ બાજુનું ટોટલી ખેતર, બરાબર છે. અને દરેક પાનની અંદર એકદમ ખુમાસ છે, એકદમ ખુમાસ. એની અંદર શું કરવાનું છે તમને થોડીક માહિતી આપી દઉં. આપણે છે આ ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગો. દરેક લોકોને ખબર છે, જે આપણે અહીં આજુબાજુમાં જેટલા પણ ગામ લાગે છે ચાણસ્માની અંદર, જે આપણે જે બોલ્યું કે દેલમાલ ગામ, બધામાં એટલું જ કહી શકું તમને કે એની અંદર તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે દરેક લોકો આ વસ્તુને યુઝ કરવાની છે. જે આપણા જે જયંતિભાઈ છે એમને વસ્તુની પ્રોડક્ટ ટોટલ 40 વીઘામાં ટ્રીટમેન્ટ ચાલુ કરેલી છે. ક્રોપ પરિવર્તન એનું જે પાવર છે શું છે, તો પહેલામાં પહેલું તો કે આની અંદર છંટકાવ કરવાથી એનો વિકાસ ને ગ્રોથ પિકઅપ બહુ સારામાં સારી છે. બીજી વસ્તુ ગ્રીનરી 1 નંબર છે. આની અંદર 15 લીટરમાં તમારે 20 ml લેવાનું હોય છે. અને બીજું ખાસ તમારું પેસ્ટ ઓર્ગો, જેની અંદર વાત કરવામાં આવે તો પત્તાની જે ઝાડપણ છે, જેની ફાટ છે, બરાબર, એ આની અંદર ભરપૂર રહેલી છે. બીજું કે કોકડવાટ જેની અંદર આવતો હોય, થીપ્સ, કથીરી, માઇટ્સ, મિલીબાગ, વ્હાઇટફ્લાય, લીલી પોપટી, ઉડતી બેસતી દરેક પ્રકારની જીવાતની અંદર આ કામ આપે છે. બીજું એની અંદર ન્યુટ્રિશનની ઉણપ પડી હોય અને પીરી પડતી હોય તમાકુ, તો એમાં લીલું કરવાનું કામ કરે છે, બરાબર છે. તો આજે ક્રોપ અને પેસ્ટ ઓર્ગો જેટલા પણ લોકો કલકત્તીની અંદર, ઉત્તર ગુજરાતની અંદર પાટણ છે, હારીજ છે, સિદ્ધપુર છે, મહેસાણા છે, ઊંઝા છે, રાધનપુર છે, આપણે દિયોદર છે, ભાભર છે, બરાબર, લાખણી છે, જેતડા છે, તમે જે પણ આપણા એરિયાની બનાસકાંઠા છે અને આજુબાજુના જેટલા પણ એરિયાની અંદર આ તમાકુ કરતા હોય, તો એટલું જ કહેવું છે કે બ્રાન્ડ આ વસ્તુ માર્કેટમાં અત્યારે બહુ જ ઓળખાય છે. ક્રોપ ને પેસ્ટ ઓર્ગો જે તમારે સ્પ્રે કરવાનો હોય છે. જે પણ લોકોને તમાકુ થઈ 6 થી 7 જ દિવસ થાય રોપ્યા હોય, તો એ લોકો પણ આ વસ્તુને 15 ml લખીને સ્પ્રે કરી શકે છે. આ પહેલી સિસ્ટમ. બીજી વસ્તુની વાત કરવામાં આવે તો આપણે જે જમીનમાં આપવાનું આવે છે, જે આપણું કહેવાય ને ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવર, જેટલા પણ ખેડૂત મિત્રો કરે છે કલકત્તીની, તો ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે પહેલી વખત પાણી મૂકતા હોય તો એને આગલે દિવસે તમારે આ 2 બોટલનો સ્પ્રે કરવાનો છે, જે બંનેનો 25 ml ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગો. અને બીજું જે ખાસ ભૂમિ પરિવર્તન આપવાનું તમારે ખાતર ભેગું, જે લોકો ખાતર નાખવાના હોય તો એની જોડે આપી શકો છો. અને ખાતર નથી આપવાનું તો તમે આ બંને વસ્તુને મિક્સ કરીને સ્પ્રે કરી શકો છો. આ પ્રોપર માહિતી તમને એટલે આપું છું કે તમને ખબર પડે, બરાબર. તો બીજી વસ્તુ એ છે કે જ્યારે તમે બીજી વખતનું પાણ આવે છે, મતલબ ત્રીજી વખતનું, ત્યારે તમારે સોઇલ પાવર જે ખરું ને એ તમારે એકલું પાણીમાં આપવાનું છે. જો તમે પહેલા ખાતર ભૂમિ સાથે આપ્યું હોય તોની વાત છે. તો ત્રીજા પાણીએ પાછો તમારે આનો સ્પ્રે કરી દેવાનો છે અને સોઇલ પાવર જમીનમાં આપી દેવાનું છે. આ એની પ્રોપર ટ્રીટમેન્ટ ને સ્ટ્રેટર્જી છે. તમને ના ખબર પડે તો 10 વાર નંબર આપે છે, પૂછજો, પ્રોપર માહિતી મેળવજો. તમને સારું લાગે તો પછી આગળ તમારે મંગાવવાની રહેશે, બરાબર. અને એટલું કહી દઉં કે આ વિડીયો છે, હજુ અહીં ઘણા વિડીયો આવવાના છે આ બાજુના, કે જેની અંદર તમને પણ ખબર પડશે. હજુ મહિના પછી હજુ જેમ પાક રેડી થશે એમ તમને હજુ આના પણ વિડીયો જોવા મળવાના છે, બરાબર. વિડીયોમાં સંપર્ક નંબર આપેલો છે, ફોન કરજો અને તમારે કેવી રીતના ટ્રીટમેન્ટ કરવી એની ઉપર પ્રોપર બતાવશું, બરાબર. તો કેવી લાગી તમાકુ? વિડીયો સારી લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તમે આવનારી અપડેટ મળતી રહેશે.